हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी। तो हम आज जा रहे हैं, कहाँ जा रहे हैं भाई जसू भाई? आज हम आज चाणोद जा रहे हैं। चाणोद तो आज જઈએ છીએ અમે ચાણોદ। મારા ગણપતિ બાપા જે મૂકવાના છે ગામમાં, તો એનું ડેકોરેશન કરવા માટે જે સામાન જોઈએ છે તે માટે લેવા જઈ રહ્યા છે ચાણોદમાં। તો અમારી સાથે રહેવાના છે દસુભાઈ ફાઇટર, અમારી જોડે અમારી આખી ગેંગ આવી છે આજે। વિશાલભાઈ આવવાનો છે, કાલુભાઈ આવવાનો છે। બનાવો તો અમને ચરણીભાઈના ગલ્લામાં આમાં ઉભા રહ્યા છે, જે માવા ખાવાવાળા માવા ખાશે અને સોડા પીશે, તો એના માટે થોડી રેસ્ટ લઈને પછી જવાના છે અમે ચાણોદ સીધા। અમારા દસુભાઈની ગાડી છે, છગડો ખતરનાક છે, હાથી, છોટા હાથી, એમાં બેસીને જવાના છે અમે। અને જાડુભાઈ આવવાના છે, કંઈ બેંકના કામમાંથી ગયા છે, તો થોડી વારમાં જાડુભાઈ આવશે, તો અમે જોડા થઈને જવાના છે બધા। તો અમારા જાડુભાઈ આવી ગયા છે। જાડુભાઈ, પતી ગયું કામ તમારું? તો આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવવાનો છે। ચાલો જઈએ। કાલુભાઈ પેલી સાઈડ છે। કાલુભાઈ ચાલો, આવ રેડી। શંભુભાઈ બી અમારા જોડે આવવાના આજે। તો આ રહ્યા ચનીભાઈ, ચાલો ચનીભાઈ મળીએ। આવું ચાલો, નહીં તો તમે ચાલો, તમારા સાસરીમાં કઈ સંદેશો પહોંચાડવાનો છે? નહીં ચાલો તો મળીએ। તો દસુભાઈ આજ ડ્રાઇવિંગ કરશે અમારા। દસુભાઈ ચાલો। ડ્રાઈવર હે સરખી રીતે જવાનું છે, બહુ ફાસ્ટ નહીં ચલાવવાની, બરાબર? શાળાવાળા હશે એટલે જોઈને ચલાવજો। અમે પાછળ બેસવાના છે, વિશાલ આગળ બેસશે નહીં। तो जाड़ूभाई भी आ चुके हैं, तो हम बैठेंगे पीछे। तो ચાલો બેસી ગયા છે અમે। કાલુભાઈ જોડે છે અને જાડુ આવી ગયો છે, અને મારા ભાઈ છે મનોજભાઈ આગળ। મનોજભાઈ ચાલો। તો હાર્યું અહીં છે, અમે આગળ ઉભા રહ્યા છે, એ મારે કામ છે તે લખું ના આવી જો તાર। અમારા ગામની સંકરા ગામની વરસંગ ફૂલ આવી ગઈ છે ભાઈ આજે। જાડુભાઈ વરસંગ આવી ગઈ છે ભાઈ। હા, તો હવે તકલીફ નહીં પડે આપણે ઉનાળામાં। હા, ચેક ડેમ બનાવવાની જરૂર છે, ખાલી આપણે વાત કરવી પડશે મોદીભાઈ ને, મોદી કાકા। અને તમારે જે કામ હતું પતી ગયું હતું? શું કામ હતું બેંકમાં? બરાબર, તો હવે જવાનું છે કઈ આપણે? કઈ જગ્યા? ચાણોદ। હા, તો ચાણોદ જવાનું છે। હા, એમનું બહુ મોટું મંડપ છે, મારા લગ્નમાં એ જ આવ્યા હતા। એવું છે? એટલે કોન્ટેક્ટ ના ના, મસ્ત કામ છે એમનું, એટલે કોઈને જરૂર હોય લગ્ન બગન માટે તો કહેજો, આપણે વાત કરજો। કોન્ટેક્ટ નંબર એમને લખીને આવશું અમને। એસ કુમાર નામ છે એમનું, કોન્ટેક્ટ નંબર આવી જશે તમારે, જોઈ લેજો, ઓર્ડર આવી જજો ભાઈ। તો સારું હા ને, ઓકે। બધા મારશું। દસુભાઈ જોડે પૈસા છે, ના પાડે છે પૈસા લેવાની, ફૂલ પૈસા છે, જેને જોતા હોય દસુભાઈ નો કોન્ટેક્ટ કરજો। દોસ્તો ભાઈ ઘેર મળી જશે। એડ્રેસ આપી દેજો। માછીપુરા ગુરમુંડની દુકાન છે ને તઈ। ક્યાં બોલો તું? ગુરમુંડની દુકાન છે ને તઈ। તો હવે ડીઝલ પુરાવા આવી ગયા છે ડભોઈની આગળ। તો હવે જઈશું। હવે ચાણોદ આપણે કેટલા કિલોમીટર દૂર આવે? હશે 15 કિલોમીટર હશે। 15 કિલોમીટર બાકી રહ્યું છે। હવે કેટલા મિનિટમાં પહોંચાડી દેવાના છે દસુભાઈ? ટાઈમ નક્કી નહીં ભાઈ। એવું છે? હા, તો 10-15 મિનિટ તો લાગશે પહોંચતા। હા, રસ્તા પછી પર આધાર ભાઈ। હા। 20 કિલોમીટર બાકી છે। બહુ ડેન્જર રસ્તા છે ભાઈ। रास्ते में खड्डे नहीं, खड्डों में रास्ते हैं। રસ્તા જુઓ તમે, પ્રગતિ રસ્તાની ખતરનાક રસ્તા છે। વરસાદ એટલો વધારે પડ્યો છે આ વખત। કઈ બાજુ આવી? કયો તમે? બહાર જ આવે
યશ કુમાર આવી ગયા છે. દેખાને કહો પાછા બધી ગલી ખુલ્લી આવી મોમાં પછી આવતા રહ્યો. ચાલો બેસી જાઓ. જો આપણે આ લગાવ્યું હતું ને આવ્યું થોડું દસુભાઈ કેમ છો ભાઈ? કેટલા કિલોના પાર્ટ? પહોંચી ગયા આપણે ચાણોદ. આવ કેટલા કિલોના પાર્ટ છે? યશ કુમાર છે અમારા ભાઈ. સામાન લેવાના છે એમની જોડથી. ખાલી. ને પાટ ને આ પાછળનું ગ્રીન ગ્રીન તો નહીં નહીં વિશાલ હવે બેસશે આપણી ગાડીમાં. યશ કુમાર આગળ બેસશે રસ્તો બતાવવા માટે. ના ખેતી હોય ખરી ને ખેતી ના એટલે તો આવી ગયા છે અમે પાર્ટ લેવાની છે ત્યાં. દસુભાઈ બી આવી ગયા છે. ડ્રાઇવિંગ ખતરનાક કરે છે. ઘોડો બી છે. જેનો ઓર્ડરમાં લેવા હોય તો કોન્ટેક્ટ કરે. એકદમ મસ્ત જગ્યા છે. આ બાજુ મંદિર છે. એ બાજુ મંદિર છે. મંદિરનું લોકેશન છે અહીંયા. ઓહો અને બતકિયા બી છે. આ રહ્યા વિશાલ બી આવી ગયો છે. તો આ રહી પાઠ લેવાની છે અમને. ગાડીમાં મૂકશો અમને. પાટો મૂકી રહ્યા છે અમે. તૈયારી કરવાની છે ઘરે જઈને. આઈ લાલ ચારપેટ લઈ ગઈ કાર્પેટ એ બાહુબલી બોલ નાખીએ બેકગ્રાઉન્ડ માટે બ્લુ પટ્ટો. આ હોલ છે. બહાર ખેંચો. પૂજા પાઠ માટે હોલ છે. સારો હોલ છે. એસી હોલ. બીજી જગ્યાએ પાઠ મૂકેલા છે તો તઈ જઈએ છે લેવા. જોરદાર લોકેશન છે. મસ્ત લોકેશન છે. ગૌશાળા બી છે. પૂજા પાઠ કરવું હોય તે માટે બી જગ્યા છે. યજ્ઞશાળા પાછળ એસી હોલ બી છે. અહીંયા કોલ્ડ ડ્રિંક હોટલ બધું જ છે. ચાલો ભજન મંડળી કરી દઈએ બહાર રહી પાઠ એ લેવાની છે અમારે હમણાં. પૂજા પાઠ માટે જોરદાર લોકેશન છે. એસી હોલ બી છે પેલી સાઈડ. દેશી એસી છે. દેશી એસી છે ઉપર હા. 2 કિલો હા રહી હવા ઉજાસ માટે હા રાખી છે. 2 પાટ લઈ જવાની છે. એક પાટ આ છે. બીજી પાટ આ. બીજી પાટો બધી ગાડીમાં મૂકી દીધી છે. તો બધો સામાન મૂકી દીધો છે ગાડીમાં. તો હવે જઈશું પાછા. થોડો ફ્લડ ને એ બધું લેવાનું બાકી છે. તો યશ કુમારના ઘરે છે. તો અમારા દસુભાઈ હાર્યા ગોપાલ લગ ગઈ. लगी दसुभाई मुझको जरा संभाल कर. ऊपर चढ़ा था मैं ऊपर से मेरे को लगी यार ऐसा है. ठीक है तो अभी संभाल कर. गाड़ी क्यों हो रही है आज बंद चालू? आज उसको लग रहा है मेरा ये वो करना चाहिए. ऐसा रेस्ती चढ़ाओ जो अभी जाडू भाई ड्राइविंग कर सकते. तो गाड़ी बगड़ी गई है भाई. तई कई तकलीफ आई है. દુસુ ભાઈ શું થયું? ઊંચું કર खबर नहीं अब गाड़ी चालू नहीं थती ઊંચું કર સેલ મારો તો બોલ આરો માર मार दो. हाँ ये भाई अपने अभी तो फिर से बंद हो चुकी है. તેલને મારી ખોલે દબા ગાડી થોડી ગરમ થઈ ગઈ છે. નોન સ્ટોપ લઈને આવ્યા છે ઘરેથી. તો ગરમ થઈ ગઈ છે એટલા માટે ચાલુ નહીં થતી. સેલ નહીં વાગતો. હવે જોઈએ છે શું થશે આગળ. ચાલુ તો થઈ જશે. लाइफ में कितनी भी बड़ी प्रॉब्लम हो ना उसको बोलो कोई बात नहीं चाचू सब ठीक ठाक है ऑल इज वेल ऑल इज वेल દસુભાઈ કેવી સ્પીડમાં ચલાવીને આવ્યા તમે? ગાડી બી બહુ જ ફાસ્ટ. फास्ट
તો ટ્રસ્ટ મોટો છે તો દસુભાઈને થોડું ડ્રાઇવિંગમાં તકલીફ પડશે એટલે એને કાઢી નાખીએ છે કદાચ ડ્રાઇવિંગ તો હવે મારા ભાઈ हम नहीं करेंगे તો કોણ કરશે हर्ष भाई તે અમારા ભાઈ હર્ષ કરશે ડ્રાઇવિંગ હવે ગાડી બંધ થઈ ગઈ છે તો હવે ઠંડી કરીને ચાલુ કરીશું બરાબર ને દસુભાઈ आवड़े तरत ગાડી ચાલુ ના થઈ તો ધક્કો મારીને લઈ આવ્યા છે આગળ થાકી ગયા છે થોડા તો મેઇન રોડની નજીક આવી ગયા છે હવે ચાલુ કરવાનું ટ્રાય કરીશું પાછા વિશાલની રાહ જોતા હતા અને ગાડી બી વિશાલની રાહ જોવે છે હવે તો ચાલુ થયું ફ્લડ લઈને આવી ગયો છે ભાઈ વિશાલ ગાડી ચાલુ થતી નહીં પાણીની જરૂર પડી છે તો બોટલ લઈને જઈએ છીએ હવે પાણી ભરવા તો રેડિએટરમાં પાણી નાખશું તો કદાચ ચાલુ થઈ જાય એના હિસાબે તો અમે પાછા આવ્યા છે આશ્રમમાં પાણી ભરવા છેલ્લે ચપ્પલ રાખું મેં ડીઝલ લઈને પાણી મેળવી દીધું છે હવે દસુભાઈ તો શું થશે દસુભાઈ શું લાગે ઠંડી તમને પડી જશે હા. હવે આ બધું કારીગર ભાઈ આવી ગયા છે પાછા હવે તો હવે ગાડી ચાલુ થઈ ગઈ છે એ કારીગર અમારા ભાઈ આવી ગયા છે સેલ વાગી ગયો છે હવે તો હવે જવાની તૈયારીમાં તો બધા ભેગા થઈ ગયા છે અમારા ભાઈઓ હવે અમે ઘરે જઈએ છીએ તો ચાણોદના અમારા ભાઈઓ બી આવી ગયા છે મેહુલભાઈ બી આવી ગયા છે અહીં જતા હતા નોકરી પર તો મળ્યા છે અમે રસ્તામાં બાકી ચાવી બી અમારે તો કોઈ ના કરે પરેશભાઈના હાડા આવી ગયા છે હવે કેવું કશે જો ઘેરથી ગાડી ના લેવાય એટલે આજુબાજુ જોવાની કોઈ નહીં ચાવી લઈને ચાલવાનું જાડુભાઈ ગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ આગળ ના લે થોડી આગળ ચાલો મેહુલભાઈ મળીએ કહ્યું તો કહેજો બરાબર કામ બામ ચાલો ચાલો કાલુભાઈ ડ્રાઇવિંગ કરશે કાલુભાઈ કમ્પ્લીટ ને આવે ઓકે ઓકે ચાલો બેસી જાઓ ભાઈ પાછળ તમે પાછળ જ આવવાનું છે હા ભાઈ પાછળ જ આવશું દસુભાઈ ગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ હવે અમે જઈએ છીએ ઘેર હવે ઘરે જઈશું પાછળ ડભોઈ રહીને રસ્તો બહુ આગળ ખરાબ આવે છે ગાઈસ હા એટલે બહુ ટેમ્પો ડોલામડોલી થાય છે એટલે મજા નહીં આવતી જવાની એટલે થોડી ટાઈમ બી લાગે શાંતિથી જઈએ છીએ અમે ઘેર ઓકે बने रहिए हमारे ब्लॉग में तो बाय बाय टाटा ચાલો ભાઈ ડભોઈ આવી ગયા છે અમે દસુભાઈ અમે ડભોઈ આવી ગયા છે હવે અમને ભૂખ લાગી છે બહુ એટલે અમે ખાવા જઈએ છીએ હવે તો આપણે કઈ જશું ખાવા અહીં કેડી પર આવ્યા છે ડભોઈ બતાવો ઉપર હા રહ્યું કેડી અહીંયા મસ્ત સરસ મજાનો નાસ્તો મળે છે સમોસા છે બધું મળે છે ચા બા મસ્ત આખી રાત ખુલ્લું રહે છે તમે બધા આવજો ખાવા अच्छा ठीक है समझ गया ગરમા ગરમ ભજીયા આવી ગયા છે ભાઈ અને સાથે ઠંડી સોડા છે આ બાજુ ગરમ છે ને આ બાજુ ઠંડુ છે એવું બહુ પાછળ હા તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘેર જો અમે સોડા લઈ લીધી છે આ અમારું ટાઈમ હવે એમાં બેસીને અમે જઈએ છીએ એટલે અમે પાછા બેસીને જઈશું જો આ બધો સામાન ભરી લીધો છે અમે હવે અમે પાછા બેસીએ છીએ બીજી કોઈ ચાર પતરી ને ત્યાં બધું રોડની બહાર ઉભી કરવું પડશે ચાર પતરી શેડ બીજો લગાવવો પડશે આગળ હા એટલે પાણી કેવું વરસાદ એમનો જ પડે એટલે અંદર પણ સ્ટીમમાં જ આવે